આજે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, એકદમ સુરત દાદા બહાર દેખાય છે. આજે તો સુરત દાદા એટલા સરસ આવી ગયા છે ને બહાર. મોર્નિંગ સેટરડેની થઈ ગઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. ચાલો સલૂન ઉપર જવા નીકળીશું. આજે એકદમ ક્વાયટ છે, સેટરડે છે એટલે એકદમ અત્યારમાં ક્વાયટ છે. આજે જો અધર સાઈડથી આવીશું ને માર્કેટની, દર વખતે તમને બીજી બાજુનું બતાવું, આજે બીજા સ્ટેશનથી આવીને તો જો અલગ બતાવું છું. ઘરેથી નીકળીને ત્યાં થોડી ઠંડી હતી ને તો મેં જમ્પર જેવું પહેર્યું છે, બ્લેઝર જેવું, પણ હવે તો ગરમી લાગે જ બરાબર. જો અહીંયા ફોટોગ્રાફી શરૂ છે અને અત્યારમાં જો ફૂડના સ્ટોલ બધા પેક થવા લાગ્યા છે. આ બાજુ વધારે છે ને ફૂડનું છે, અધર સાઈડ છે ને ત્યાં વધારે બધું ક્લોથ્સ ને બધું જ્વેલરીઝ ને એવું બધું હોય છે. જો અહીંયા શેરડી આવી ગઈ છે, એનું જ્યુસ હશે લેટર ઓન, લોકો હજી સ્ટાર્ટ કરશે. આ દેવામનું ફેવરેટ છે, દેવામનું ડોનટ. અહીંયા છે ફલાફલ, પણ અહીંયા છે ને બધું વેજ અને નોનવેજ મિક્સ હોય. આ તો બધા આજનું વેધર, ઓ માય ગોડ, એટલું સરસ છે ને કે એની શું વાત જ કરું. એટલી મજા આવે એવું હતું, પણ હું બહાર નીકળવાનો મને ટાઈમ નથી મળ્યો આજે. પણ અત્યારે હવે એન્જોય કરતી જઈશ. ઘરે તરી મંદિરે જઈએ છીએ. રસ્તામાં સરસ છે, એકદમ ફૂલ તડકો છે, કંઈ જરૂર જ નથી આ બ્લેઝર કે એની કે. તમારા ક્લાયન્ટે તો જ વાઇન્ડ અપ કરી લીધું છે. બાય લીસા, બાય બાય. આજે જો વેમલી પાર્ક એટલું ખાલી છે ને, આ સ્ટેશન નોર્મલી એટલું બિઝી હોય ને, વેધરના લીધે મને લાગે છે પબ્લિક નથી એટલી બધી આજે. એકદમ ક્વાયટ છે, બાકી આ પ્લેટફોર્મ ફૂલ ભરેલું હોય વીકેન્ડમાં તો. અહીંયા જો સામે છે ને ગોલા, આઈસ ગોલા બધું મળે છે, પણ અત્યારે મંદિર જવું એટલે કંઈ સેટ ના થાય. બાકી આજ વેધર મસ્ત છે, ગોલો ખવાય ને એવું જ વેધર છે. આમ મને પેલું સ્ટીકવાળો જ વધારે મજા આવે છે, આઈસ ડીશ કરતાં તો સ્ટીકવાળો મજા આવી જાય ખાવાની. ચાલો શાકમાં જોઈ લઈએ શું શું છે આજે, ફટાફટ લઈ, અને પછી વીવી પણ જવું છે ને, જલ્દી લઈ લઉં હું. દેવામ છે ને બીબીમાં અંદર જઈએ છીએ, પર એમને નથી આવું. દેવામને શું લેવું છે એટલે આવે છે દેવામ મેગીનો છે ને, આ બહુ મોટો ફેન છે મારો છોકરો, એટલે એને મેગી જ ખાવી હોય ઓફકોર્સ વાળો. જો અહીંયા એટલું બિઝી હશે ને, ચાલો આજે વીબીની મુલાકાત કરાવું. અને ફરાળી લોટ મને કોઈએ પૂછ્યું હતું કે ત્યાં કેટલાનો હોય છે ને કયો આવે, તો આજે પેકિંગ હશે ને તો તમને લોકોને બતાવી પણ દઉં એ પણ. જો અહીંયા ફરાળી લોટ છે ને, એમાં મોરૈયો, ચેસ્ટનટ અને આ ખબર નહીં અમરનાથ લોટ શું હોય છે ને એ એટલું છે. મને લાગે કદાચ પેલું હોવું જોઈએ આપણે. અને કેટલાની છે એની પ્રાઇસ? 6 પાઉન્ડનો છે, 1.5 કિલો. આ નાનું પેકિંગ છે. આજે તો અમે પ્રસાદમાં શું ખાધું નહીં અંગી, મજા આવી ગઈ. રગડો હતો હે ને, સરસ હતો, મજા આવી ગઈ રગડો ખાવાની. આજે કેટલા ટાઈમ પછી પાણી બનાવે ત્યારે રગડો પણ એ ડિફરન્ટ હોય ને, આમાં તો બધું પેલાની જેમ જ બધું સેવ ને બધું, મજા આવી. ચાલો હવે થોડી વાર સભામાં બેસીશું, ભગવાનનું ભજન કરીશું. હું ને અંકી છે ને, અમે એવરી ટાઈમ જ્યારે આવીએ ને ત્યારે અમે અહીંયા સીડી ચડીને જ જઈએ, ભલે અમે થાકી જઈએ નહીં, થોડું કારણ કે પછી નહીં તો રસ્તા વાળસો થાકી જઈએ આપણે ચાલીએ દઈને તો. આ જો ક્વીન્સબરી છે ને, અમે પહેલાં રહેતા ને ત્યારે અહીંયા ફોન ફેરમાં દેવામને લઈને આવ્યા હતા. ચારમી, યાશી અને દેવમ સાવ નાના નાના હતા ઘટિયાઓ ત્યારે. પછી અહીંયા ક્યારેય ન થયા ફોન ફેરમાં. ચાલુ લાગે છે ના, હજી મને લાગે તો થાય છે, એટલે નહીં હજી શરૂ થયું. અત્યારે જો ઓલમોસ્ટ 9 વાગવા આવ્યા છે. સનસેટ કેટલું સરસ દેખાય છે દૂર દૂર, અને અજવાળું પણ છે હજી પ્રોપર. ગઈકાલે છે ને વિડીયોનો એન્ડ નહોતો કર્યો, તો અત્યારે અમે જાગી ગયા છે ને વિડીયોનો એન્ડ કરી દઈએ કાલના વિડીયોનો. તેવું કાલે પછી સૂઈ ગયા હતા, એટલે સૂઈ ગયા હતા મીન્સ વાતો કરતા હતા ને, હું ભૂલી ગઈ હતી વિડીયોનો એન્ડ કરવાનું. અત્યારે જો પરેંગ તો જાગી ગયા છે, એ નીચે જતા રહ્યા છે, એને હેર કટ કરાય છે. હું એટલા ટકામાં એને ઓઇલ નાખું ડેડીને તારા દેવો.
અને હું અને દીવમ હજી આરામ જ ફરમાવીએ છીએ. હવે હું પણ જાગી જઈશ, બધું ક્લિનિંગ પતાવી અને પછી કંઈક કરીશું. આજનું વેધર પણ સારું છે, જોઈએ હવે ક્યાંક જવું હશે તો જઈશું, નહીં ત્યારે ઘરનું કામ કરીશું. અને આજે કંઈક ઘરે બનાવીશું. હમણાં ઘણા દિવસથી મને એવું લાગે ઘરનું નથી જમી એવું લાગે. 2-3 દિવસથી ઘરે ના જમીએ ને તો એવું થઈ જાય, કારણ કે 11 હતી, પછી મારી ફ્રેન્ડના ઘરે ગયા હતા, ગઈકાલે મંદિરે ગયા હતા, તો આજે કંઈક બનાવીશું. ચાલો તો ગઈકાલના વિડીયોનો એન્ડ કરી દઉં છું, ફરીથી મળીશું આજે. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. દેવાને મોર્નિંગનો શ્લોક બોલી દે મારા દીકરો આજે. એમાં ટાયર્ડ મોર્નિંગનો શ્લોક બોલવામાં બેટા. ઓકે. कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले तु गोविन्दं, प्रभाते करदर्शनम. અને જ્યારે આપણે ઉઠતાની સાથે જ્યારે જમીન ઉપર પગ મૂકીએ ને ત્યારે જે શ્લોક બોલવાનો ને એ ધરતી માતાનો હોય, એને એ શ્લોક છે સમુદ્ર વસની દેવી પર્વતસ્તનમંડલી વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વમે. એટલે શું ખબર છે, પગ મૂકીએ ને ધરતી માતા ઉપર તો એવું આપણે ક્ષમા માગવાની. ચાલો તો હવે ફરીથી મળીશું આજે. બાય બાય.